હાલ ને ઓલાને ફોન કરું, પૈસા બાકી હોય તો દઈ દઈ. કેટલા દી થઈ ગયા ભાઈ, હા આમ ન હોય, હવે તો ખીહર આવી ગઈ. ફોન તો કરવા દે. હલો. હા ભાઈ. હવે ભાઈ ઓલા પૈસા દઈ દે ને, કઈ આમ થોડુંક હોય. અરે ભાઈ હમણાં હિસાબ નથી થયો ભાઈ મારો. હિસાબ નો છો તો કામ તું જોતો ખરી ખીહર મારા પતંગ ના લેવા. આ પતંગ થગે તો મારું મંડળા ને કાક થાય. વાહ ભાઈ પૈસા થાય તો ભાઈ એના પૈસા દો, મારા હમણાં પૈસા નથી યાર. તું આવું કરે તો બધા ડોફા પૈસા તને કોણ દે? પૈસા એ તો બધી સાચી વાત ભાઈ, હમણાં ખેર મને ખબર હે ખેર ને એક દી આડો છે, મારા પાસે પૈસા નથી. પણ પૈસા ન હોય તો ઉસીના લઈને મને દઈ દે. 2-3 દી માં મારે ખીહર ખીહર કાલ ખીહર પમદી ખીહર થાય. પમદી ખેર થાય બધી 2 તારીખ ને પમદી ખીહર, 14 તારીખે ખીહર છે. તો પૈસા દઈ દે ને ભાઈ. તને કેના પેટનો છો તું? ભાઈ હું તો માણાના પેટનો જ છું, પણ મારી પાસે પૈસા નથી યાર હમણાં. મારા પૈસા જોઈ મારે ભાઈ. હાલ ભાઈ 2000 રૂપિયા ને 2000 રૂપિયા કરી દે, પછી દઈ દે. હાલ તને કઈ કરી દે ભાઈ, પૈસા ભેગું થાય તો હમણાં બધાને દેવાના જ છે મારે પૈસા યાર. હા દેવાના. હાલ માં આગળ ફોન કરું. હા ભાઈ. હું ભાઈ કેમ બેઠો છો અહીંયા? બેજ ને ઉસીના દેવામાં આપણે આપણા સત્તા પૈસા વગરના છીએ. કા ભાઈ? શું કા ભાઈ? પૈસા આગળ ફોન કર્યો તો હું તને મેળ કરી દઉં. 5000 રૂપિયા લેવાનો હે. તમે 2000 નો તો મેળ કરી. કોણ છે એવો બધો? હોય ને ભાઈ, દોસ્તારમાં કોઈ દી પૈસા જ ન દેવાય જિંદગીમાં. એમ કે 2 રોટલા આવીને ઘરે ખાઈ જાય થોડુંક, બાકી પૈસા દેવા દે. પૈસા નો વહીવટ જ ન કરે. ઓકે જો ભાઈ મને તો દાજ ચડે કારણ હું તો ખીહર તો ઓરી આવી છે. ખેર ને 2 દી આડા હોય ને, કાલે ને પરમ દી ખેર છે ભાઈ. એને કોણ સમજાવે? આવાને પૈસા જ ન દેવાય. હું કોઈ પૈસા જ ન દઉં એટલે મારી પાસે કહી દઉં નથી ભાઈ, પૈસા જ નથી. ના હું કરા તો દયા ખાઈને દયા ડાકર ને ખાય એના જેવું છે ભાઈ. હા ભાઈ કોઈને દેવાય જ નહીં આ ભવિષ્યમાં પૈસા. જિંદગીમાં પૈસા દેવાય નહીં કોઈને. ઘરનો ભાગું. હા ફોન પાયો લે. હા આ તો પૈસાનું હું છું. પૈસાનું ભાઈ મેં કરું છું ભાઈ તારા પૈસાનું. મારે છે ને તું મને બોલાય માં ને મારી ખીર રાખી તું બગાડી. ભાઈ પૈસાનું કરું તારા હાટું મેળ કરું છું, નેત રાખીને ભાઈ કરી દો તને પૈસાનું તારા ખેર હાટું. પાકું હે? પાકું ભાઈ કરી દો. એમાં ના ના નો હોય આપડી ખબર હે ને ભાઈ આપડી. ના નો હોય બધી હાચી. તું આ કરીમાં કોઈ તને પૈસા નહીં દે. હું તને હાચું કહું ભાઈ હમણાં પૈસામાં મંદી આવી ગઈ, મારે લગ્ન હતા હમણાં માથે એટલે ભાઈ. એ વાત તારી બધી બરોબર હે. જો આમાં ક્લિયર હોય ગઈ ને તો મને વાને ખાવા મળી જાય. સમજી ગયો? હું જો પતંગ નો સગાવાનો ભોમિયો માણા રહ્યો. બધી સાચી વાત, બધી સાચી વાત ભાઈ તારી, પણ હમણાં મારા પૈસા નથી ને તને થોડી ના પાડું. આવી જાય નકર એની માને છે ને તું છે ને ડબલા ને ડબલા તું 25 માં એટલો દોરો લઈ આવું. સમજી ગયો? હા અને પાવી એટલો પાવી દોરો પાઈ નાખીને આ પતંગ એવડો અવળો તો થપ્પો પતંગ લઈ આવું. પતંગ નો બધી સાચી વાત ભાઈ. હમણાં છે ને અમારા મંદી આવી ગઈ ને એટલે તને ક્યાંક થી ઉછી ઉતાર લઈને દઈ દે પૈસા. શેઠ ને હું બંધી હું શેઠ ને કહેવાય ઉપર લ્યો ને કે મારા પૈસા જોઈએ લાવો ને કે મારે ખીર કરવાની મારા છોકરાને. ભાઈ શેઠ ને કહ્યું, શેઠ થોડોક ઉપર દીધો તારા 5000 રૂપિયા હું તને દઈ દઈ ભાઈ. હા ભાઈ. હા વાંધો નહીં. ફોન આવે ફોન કરું પછી. હા હા બોલ ને ભાઈ. કાઈ નઈ પૈસા તો દુનિયા ના હેલા, પણ આમાં એવું કઈ નથી. આગળ છે ને મને કરવાનો મેળ ન થતો. સમજી ગયો? આ નેપાળ જવાના ને ફરવા. આવું તો ટિકિટ બુક કર ને. આવું તો નેપાળ જવાનો ઠટ શિહર કરવા. ત્યાં બધે નેપાળી કે શિહર કરવા આવો અજયભાઈ, આવો અજયભાઈ કોમેડી. ઇન્સ્ટાગ્રામ વિડીયો મૂકીને આપણે એમાં લખેલું આવ્યું હતું ચાંચી છૂચી સિંહ. આપડે સમજી નહીં. મેં વાંધો નહીં આવી બીજું આખરે મેં કીધું કી હરી બાજુ કરવા જવાનું છે. એના પતંગ જોયા અવડા પછી આપડે ભેગા વયા જઈએ બાંધો આપડે નાળા બાંધીને અમે લટકાવ્યો. પણ હા એ પૈસા નું તું ચિંતા જ. આપડે માતાજીની દયા હે, પૈસા હે ને આપડે દુનિયા ના હે. તું ખાલી છે ને તારો ઠેલો લઈને બેસી જાય મારી ભેગો. હા અરે મોટો ઠેલો લઈ જાય. નાનાથી ઠેલા શું થાય ત્યાં મારે મારા બૂટ 2 ઠેલા તો બૂટ ના હે. હા શું કરું દોસ્તર ભાઈ, ખોટું બોલવું પડે. ના કે આ દોસ્તર આપડે ભાઈ ખોટું પણ બીજે ખોટું બોલે. ઓલો થવું ભિખારી એને કઈ કાંઈ ન હોય. ભૂલ ચૂક માફ કરી 2 ટોળા મેળ દીધા આમથી આમ. આ ભીંડા મારી તો દીધા. જિંદગી ફોન આવ્યો. હા ભાઈ. હા લે અરે વાત ખીહર માં તો તે મને તું ખીહર ની વાત કરી માં આ હે ને આપડે બેંકોક જવાનું ખીહર માટે. હા એ પતંગ લૂટું ઉપર પતંગ લૂટું. એ ફોન કરું ઉપર. આઠ તારી બહાન બીજું
તરફા ખોટું બોલવું હે પતંગ ઋતુ પતંગ ઋતુ વાદરામાં એક પતંગ નથી ખોટું તો બોલવું પડે ને એમ કે મારી પાસે પૈસા જ નથી શું કરવું ફોન આવ્યા થાય છે જિંદગીમાં દોસ્તા રાખવા ને કે ખારા રાખવા અને મારે મારું કરીને જોઈએ 5,000 તો કેવી સિયર કરે કોને કહેવા દેવું આ બધું એકલું બધું મનમાં પાછો હા ભાઈ હા તો આ જોડી બૂટ છે જે જોતાય લઈ જાય ને હા જે જોતાય લઈ જાય શેર તો બેંક ઓફ નું રાખ્યું હોય દોસ્તાનો ફોન આવ્યો હતો હા એ બધે કીધું નું કે બેંક ઓફ ને નેપાળ ને એ બધું જવાનું કે છે મેં તો વાંધો નહીં ટીએમાં જઈ આવી ઉસીના પૈસા તો એમ સાંજે મેળ કહું તો 50,000 રૂપિયા જોઈ ને સાંજે તને પાક્કા નાખજો ગૂગલ પે મારે હા આમાં તો ખી હરે ને એટલે મારા મેં 10 દોસ્તાને દીધા 5-5 લાખ રૂપિયા મારે દેવા પડે સમજી ગયો હા એ ફેસબુક માં આવે આપડે અર્નિંગ ચાલુ થઈ ગયું ને હવે દોસ્ત તમે આટલું જ મેં જલમ લીધું મને કઈક એવું જ થાય છે હા લઈ જાય પૈસા જો ને ઉસીના લઈ જ જાય તમારી મન જોતું જ નથી કાંઈ લઈ જાય આપને તને એમ છે કે હું એની હાટું જિંદગી જેવું બોલ ઈ નો ખબર ને કે ભાઈ ના ગીસામાં 5 રૂપિયા નથી અને ભાઈ ને ફોલો તો કોઈ કરતું નથી એને કઈ ખબર જ નથી પડતી સીધા તો ફોન કે કોઈ પૈસા નો મેળ કરી દેવો ક્યાંથી મેળ કરી દેવો આ બધા ને પ્લેન નાખ દેવું બરાબર તેલ મારી દે એટલે ફોન જ નો પ્લેન લગાડ 5 પ્લેન હા ભણવાનો એક નંબર જ જો ને આમાં ફોન જ નો આવે તો જો આગળ નાગલો પ્લેન માં ક્યાં ગયું પ્લેન હા લે જવા દે હવે ફોન કેમ આવું જોઉં છું હવે તું ફોન આવ્યા રાખે ને તો કેમ પતંગ